આપનું સ્વાગત છે સમાચાર સાથે હું છું નેહા। રાજકોટમાં પડધરી ધ્રોલ હાઈવે પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। ઇકો કાર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલી બાળકીનું મોત થયું છે। પૂર ઝડપે આવતી ખાનગી બસે ઇકો કારને પાછળથી ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી હતી, જેમાં સમગ્ર સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ઇકો કાર અને ખાનગી ટ્રાવેલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કારમાં બેઠેલી બાળકીનું મૃત્યુ થયું છે। બેફામ ઝડપે આ બાળકીનો ભોગ લીધો છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, રાજકોટમાં પડધરી ધ્રોલ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે, શું માહિતી? જી ના ચોક્કસ જણાવ્યું હતું કે જામનગરના જે ધ્રોલ પડધરી હાઈવે છે ત્યાં જે અકસ્માત છે તે સર્જાયો હતો, જેમાં ખાનગી જે ટ્રાવેલ્સ છે તેને એક કારને હડફેટે લેતા કારમાં સવાર એક બાળકીનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે આ ઘટનાને લઈને જે આ જે પંથક છે તેમાં ઘેરા શોક પડ્યા છે, તેમજ આ અકસ્માત છે વારંવાર સર્જાતો હોવાથી જે સ્થાનિકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે ખાનગી ટ્રાવેલ્સો છે તે બેફામ ઝડપે ચાલતી હોવાથી જે સ્થાનિકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ હિરેન, જાણકારી બદલ આભાર।